નવું શૈક્ષણિક સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે। જે રીતે ઉનાળુ વેકેશન 35 દિવસનું હતું અને ઉનાળુ વેકેશન આજથી પૂર્ણ થયું છે અને હવે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદની આરએચ કાપડિયાનું આ દ્રશ્ય છે કે જ્યાં વિદ્યાર્થીઓનું તિલક કરી અને તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓને સાકર ખવડાવી અને તેમનું મોં મીઠું કરાવી અને તેમને નવું શૈક્ષણિક સત્ર જે છે તે મંગલમય નીવડે તે પ્રકારની શુભકામના પાઠવવામાં આવી રહી છે। જે રીતે ઉનાળુ વેકેશન જે છે તે 35 દિવસનું હોય છે, દિવાળી વેકેશન 21 દિવસનું હોય છે અને ઉનાળુ વેકેશન હવે પૂર્ણ થઈ રહ્યું છે અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે અને તેને લઈને હવે શાળાઓ જે છે તે વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી છે। મેં સ્કૂલને બહુ મિસ કર્યું ને મને શું કે ફર્સ્ટ દિવસ ક્યારે બી મિસ કરવો નહીં ગમતો કારણ કે ત્યારે ફ્રેન્ડ સાથે રમવાની મજા આવે। અમે વેકેશનમાં ઉત્તરાખંડ ફરવા ગયા હતા, ત્યાં બી બહુ એન્જોય કર્યું અને શું કે સ્કૂલને બી બહુ મિસ કર્યું। મને બહુ મજા આવે સ્કૂલ આવવાની કારણ કે સ્કૂલમાં ફ્રેન્ડ્સ હોય, ટીચર્સ હોય અને સ્કૂલમાં મજા આવે। વેકેશનમાં અમે બહાર ગયા હતા ખાવા, પછી અમે નાનાના ઘરે ગયા હતા, ગલતેશ્વર ગયા હતા અને ત્યાં બહુ મજા આવી। કે દરેક બાળકનો જે ઉત્સાહ છે વેકેશન પૂરું થયું જનરલી મને યાદ છે કે જ્યારે અમે ભણતા હતા ત્યારે વેકેશન પૂરું થાય ને પહેલા દિવસે શાળાએ જવાનું આવે તો આમ આંખમાં આંસુ હોય કે ત્યાં વેકેશન પૂરું થયું। પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે શાળાએ આવવાનો ઉત્સાહ એટલો બધો છે અને આજે અમે વાતાવરણ પૂરું પાડ્યું છે કે પ્રવેશ ઉત્સવ ખરા અર્થમાં ઉત્સવ, પ્રવેશને એક ઉત્સવ તરીકે ઉજવો તો તમે જોઈ રહ્યા છો કે બાળકો કેટલા આનંદથી શાળામાં ભણવા આવી રહ્યા છે કે નવા વિદ્યાર્થીઓ છે એમના માટે તો નવું એન્વાયરમેન્ટ છે, નવી શાળા છે, તેમ છતાં તમે જોઈ રહ્યા છો અને આ જ એક અમારો મોટો અને અમે લગભગ આમાં સફળ રહ્યા છીએ। પુસ્તકોમાં અત્યારની રિયલ સિચ્યુએશન એવી છે કે જેટલું કહેવામાં આવ્યું છે એટલી બધી સિચ્યુએશન ખરાબ નથી। 11માં સામાન્ય પ્રવાહ કોમર્સ એના પુસ્તકો માર્કેટમાં અવેલેબલ નથી, બાકી લગભગ પ્રાઇમરી સેક્શન પ્રાથમિક વિભાગના 3 થી 4 ટાઇટલો અવેલેબલ નથી અને જે સ્પેસિફિકલી રિલેટેડ ઇંગ્લિશ મીડિયમ NCERTની બુક આવે છે એની સાથે સંલગ્ન છે। એટલે ગુજરાતી માધ્યમના આ વખતે લગભગ બધા પુસ્તકો અવેલેબલ છે એક્સેપ્ટ 3-4 ટાઇટલ છોડીને। એટલે પુસ્તકોની બૂમ છે પણ લગભગ આ અઠવાડિયું 10 દિવસમાં બધું વ્યવસ્થિત થઈ જવું જોઈએ અને તે છતાં શૈક્ષણિક શિક્ષણ ના બગડે એને માટે NCERT દ્વારા વેબસાઇટ ઉપર બુક મૂકવામાં આવી છે તો એની ઝેરોક્સ કરી અને શિક્ષક વર્ગમાં ભણાઈ શકે છે। એટલે કોઈનો અભ્યાસ બગાડવાનું કોઈ રીઝન કે કારણ નથી।